અમરેલી જિલ્લામાં માવઠાના માર બાદ હવે ખેડૂતો રવિ પાકની સિઝન સાથે ફરી બેઠા થયા છે। પાછોતરા વરસાદને કારણે વાવેતરમાં એક માસનો વિલંબ થયો છે, પરંતુ પાણીના તળ ઊંચા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.41 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર નોંધાયું છે, જેમાં સૌથી વધુ 79,000 હેક્ટરમાં ચણા અને 31,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે। આ ઉપરાંત ધાણા, જીરું અને ડુંગળી જેવા રોકડિયા પાકો પર પણ ખેડૂતોએ પસંદગી ઉતારી છે। પર્યાપ્ત પાણીની ઉપલબ્ધતાને જોતા આ વર્ષે રવિ પાકનું મબલખ ઉત્પાદન થાય તેવી આશા ખેતીવાડી વિભાગે વ્યક્ત કરી છે। જમીન છે લગભગ ગયા વર્ષે વરસાદ અતિશય વરસાદ વરસ્યો એટલે આપણે બોરમાં પાણી આવી ગયું છે, કુવામાં તળ ઊંચા આવી ગયા છે। એટલે બધા ખેડૂતોએ અમુકે આપણે ઘઉં વાવ્યા છે, ચણા વાવ્યા છે, અમુક ખેડૂતોએ ડુંગળી વાવી છે। એટલે જો આવું નવું પાણી રહે એટલે વરસ સારું રહે। હેક્ટર જેટલી ડુંગળી છે, આમ સરેરાશ અન્ય ઘાસચારો પણ 8,000 હેક્ટર છે અને હજી પણ જે કાંઈ વાવેતર છે એનું આકલન ગ્રામ્ય લેવલે શરૂ છે। અને અમરેલી જિલ્લામાં એક નવો ટ્રેન્ડ પણ પડેલો છે કે જે ખેડૂતો છે પોતાનું કપાસ કાઢીને પણ લેટ વાવેતર કરતા હોય છે। એટલે આ વાવેતર છે સરેરાશ જે આપણે 1,84,000 છે એની આસપાસ રહેવાની શક્યતાઓ રહેલી છે।